છે પાણી. વડોદરાવાસીઓ સાવધાન રહેજો. સાંજ સુધી વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ખેડા, આણંદ, બોટાદમાં પણ રેડ એલર્ટ. અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સાંજ સુધી વડોદરાના તમામ જે રહેવાસીઓ છે તેમને સાવધાન રહેવું પડશે, કારણ કે 60 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાશે અને હજુ પણ વરસાદ છે તે વરસવાનો છે. ભારે વરસાદથી સ્થિતિ બગડે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. અત્યારે 1 થી 1.5 કલાકમાં જ આટલું પાણી જો વડોદરામાં ભરાઈ ગયું હોય તો આવનારા સમયે વડોદરાવાસીઓને સાવધાન રહેવું પડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. સાંજ સુધી વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ફક્ત ભારે વરસાદ જ નહીં પરંતુ 60 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાશે. અત્યારે પણ સ્થિતિ સારી નથી. અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વડોદરામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. વરસાદની આક્રમક બેટિંગથી શહેરમાં પાણી. રાવપુરા, દાંડિયા બજારમાં પાણી ભરાયા છે. તો સુભાનપુરા, આજવા રોડ પર પાણી ભરાયા. કાલાઘોડા પાસે વિશ્વામિત્રીની સપાટી પણ વધી છે. વિશ્વામિત્રીની સપાટી 19.58 ફૂટે પહોંચી ગઈ છે. આજવા સરોવરની સપાટી 212.85 ફૂટ. ભારે વરસાદના કારણે અનેક રોડ પર પાણી ભરાયા. તો રોડ પર પાણી ફરી વળતા સિટી બસ સેવા અટકી ગઈ છે. રોડ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી સિટી બસો બંધ. પાણી ઓછા થયા પછી શરૂ કરાશે સિટી બસ. તો સિટી બસ બંધ થતાં મુસાફરોની હાલાકી પણ વધી ગઈ છે. તો મહત્વનું છે કે રાવપુરા, દાંડિયા બજારમાં પાણી ભરાયા છે. વડોદરાની સ્થિતિ બગડી રહી છે. અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. એટલું જ નહીં પરંતુ સિટી બસ પણ બંધ કરવાની ફરજ પડી છે. કાલાઘોડા પાસે વિશ્વામિત્રીની સપાટી પણ વધી ગઈ છે, જેના કારણે ચિંતા છે તે પણ વધી છે. 5 ઇંચ વરસાદથી વડોદરા ફરી જળબંબાકાર થયું છે. તો વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળસપાટીમાં સતત વધારો નોંધાયો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા. વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે. આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે. વરસાદના પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળસપાટી 19.58 ફૂટે પહોંચી છે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદા ડેમની સપાટીમાં 8 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.55 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 13 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 92,648 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે નર્મદા નદીમાં કુલ 60,537 ક્યુસેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમનો એક દરવાજો 1.25 મીટર ખોલવામાં આવ્યો. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે. તો બોટાદનો લીંબાડી ડેમ ઓવરફ્લો. ડેમના 6 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ડેમના 6 દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. અમરેલીના બાબરા સહિતના પંથકમાં વરસાદ. ચરખા, ઊંટવડ, ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વહેતા થયા છે વરસાદી પાણી. તૈયાર પાકોને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો ગીર ગઢડા, ગીર જંગલ અને તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ. બપોર બાદ ગરમીના બફારા વચ્ચે વરસાદ. ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। એકાએક વરસાદની શરૂઆત થઈ છે। વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ। તો ગીર સોમનાથ ઉના શહેર અને ગ્રામ્યમાં વરસાદ। ઉના શહેર કંસારી લામધાર સિલોજ દેલવાડા સહિતના ગામોમાં વરસાદ। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। તો ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો। ખારો ડેમના 6 દરવાજા ખોલાયા છે। ડેમમાં સતત પાણીની આવક રહેતા 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। દરવાજા ખોલીને 1008 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડી નીચાણવાળા 8 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। તો પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો। ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું છે ઘોડાપુર, જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર। ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાડિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। પાળિયાદ, દેવળિયું અને રાજપરા 4 ગામમાં મારે જવું હોય તો એકાબીજી જઈ શકવી નહીં, આવી શકવી નહીં, આવો પોઝિશન અત્યારે છે। હવે આવા અત્યારે અમારે હરાદ હાલે આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે ન સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવી શકતું નથી અને માણસ વિહોણા થઈ જવી છે। આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે। તો ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ। ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ભાલના પાડિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન। તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે। કાળુભાઈનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાર, કપાસ બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે। હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે। આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાઈ બે ગામની બે વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે। તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો। તો વડોદરાની સાથે પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલોલના ડેરોલ સ્ટેશન, ખંડેવાલ, નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા છે। વરસાદી માહોલને લઈને રસ્તા ઉપર પાણી જ પાણી થયું છે। ડેરોલ સ્ટેશન, ખંડેવાલ થઈ નેસડાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા છે। માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા છે। કેટલાક વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે પ્રયાસ કર્યા।